ભરૂચ ગણેશ ઉત્સવ દશામાં પહેલા પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધની માંગ ઉઠી। સત્ય ચેતના પર્યાવરણ સંગઠને કલેક્ટરને કરી રજૂઆત। ગણેશ ઉત્સવ અને દશામાના તહેવારોને ધ્યાનમાં રાખીને પર્યાવરણ બચાવવાની માંગ સાથે સત્ય ચેતના પર્યાવરણ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સંગઠને રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી માટીની મૂર્તિઓના ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ લાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે ભરૂચ જિલ્લામાં માટીની મૂર્તિઓનું સ્થાપન વધ્યું છે। તેમ છતાં હજુ પણ પીઓપીની બનેલી મૂર્તિઓનું ઉત્પાદન, વેચાણ અને કુદરતી જળાશયોમાં વિસર્જન થતું હોવાથી પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે। સંગઠનને પર્યાવરણ સુરક્ષા અને જળ પ્રદૂષણ નિવારણ સંબંધિત કાયદાઓનું તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં કરાયેલા પર્યાવરણ સંરક્ષણના આહ્વાનનો પણ ઉલ્લેખ કર્યો છે। આવેદનમાં વર્ષ 2026ના ગણેશ ઉત્સવ અને દશામાના તહેવારો દરમિયાન પીઓપીની મૂર્તિઓના ઉત્પાદન, વેચાણ અને વિસર્જન પર અસરકારક પ્રતિબંધ લાદવા તેમજ કાયદાનું કડક પાલન કરાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સંગઠનનું માનવું છે કે આવા પગલાંથી પર્યાવરણનું સંરક્ષણ થશે, કુદરતી જળાશયો પ્રદૂષણથી બચશે અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃતિ ફેલાશે। નમસ્કાર। સચેતના પર્યાવરણ સંગઠન છેલ્લા 15 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ પર કાર્ય કરે છે। તાજેતરમાં તો નરેન્દ્ર મોદી સાહેબ, આપણા વડાપ્રધાનશ્રી, એમણે પણ રાષ્ટ્રની પ્રજાને ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ એટલે માટીની મૂર્તિની સ્થાપના કરવાની અપીલ કરી છે। આમાં પીઓપીની મૂર્તિથી શું થાય છે? ફક્ત પર્યાવરણ પ્રદૂષિત થાય છે? ના, પર્યાવરણ તો પ્રદૂષિત થાય છે, પણ સાથે સાથે પીઓપીની મૂર્તિનું વિસર્જન કરીએ છીએ ત્યારે સંપૂર્ણપણે વિસર્જિત થતી નથી અને થોડા દિવસમાં નદી કિનારે એ ભગ્ન અવસ્થામાં જોવા મળે છે। આપણા આરાધ્ય દેવ, જેમને આપણે પૂજા અર્ચના કરી હોય, એમને આવી હાલતમાં આપણે જોઈ શકીએ એ આપણી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડે છે। માટે આપણે માટીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ। એટલે આજે અમે સચેતના પર્યાવરણ સંગઠન વતી માન્ય કલેક્ટર સાહેબને એક વિનંતી પત્ર આપવા આવ્યા છે કે જે પ્રતિબંધિત પીઓપીની મૂર્તિ છે તે પ્રતિબંધનો કડક હાથે અમલ કરાવે, માન્ય વડાપ્રધાન શ્રીને અપીલનો ભરૂચ જિલ્લામાં અમલ કરાવે અને માટીની મૂર્તિની સ્થાપના કરાવે, એવું કંઈક કાયદાકીય જોગવાઈ કરે। અને ભરૂચની જનતાને, ધર્મપ્રેમી જનતાને પણ હું અપીલ કરું છું કે આપણે માન્ય વડાપ્રધાનશ્રીની અપીલને ધ્યાનમાં રાખીને અને પર્યાવરણ અધિનિયમ પ્રમાણે આપણે માટીની મૂર્તિની સ્થાપના કરીએ, નાની મૂર્તિની સ્થાપના કરીએ। આપણે મૂર્તિ નાની અને શ્રદ્ધા મોટી રાખીએ। અસ્તુ, જય હિન્દ।